ઘણી બધી કોલેજની અંદર હવે ઇન્ડક્શન પ્રોગ્રામ ચાલુ નહીં પણ પૂરો થવા આવ્યો છે અને રાઉન્ડ 2 તો ઓગસ્ટમાં ગયો છે. તો કન્ફ્યુઝન એવું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 ની અંદર જવાના છે એમણે હવે શું રાઉન્ડ 1 ની કોલેજમાં જવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ઇન્ડક્શન ડાયરી બનાવવાના મેસેજ પણ આવ્યા છે કે જો તમે એ ડાયરી નહીં બનાવો તો રાઉન્ડ 2 ની અંદર બીજી કોલેજમાં તમને તકલીફો પડશે. તો એકચ્યુઅલમાં આ બધું શું છે એની માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો. અને તમે જો GTU યુનિવર્સિટીની અંડરની કોઈ પણ કોલેજમાં એડમિશન લીધું હોય તો આ ઇન્ડક્શન પ્રોગ્રામ તમારા માટે હોય છે. એના માટે આપણે સેપરેટ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યા છે જેમાં 4 વર્ષ તમને તમારા બધા જ સર્ક્યુલર બધી જ એક્ઝામની માહિતી રિઝલ્ટની માહિતી મળવાની છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગ્રુપની લિંક છે. તમે જો જોડાઈ ગયા છો તો ફરીથી ન જોડાતા GTU કરીને એક અલગથી ગ્રુપ બનાવ્યું છે એમાં જોડાઈ જજો. અને દરેક સેમિસ્ટરનો ફર્સ્ટ સેમમાં આવતો દરેક યુનિવર્સિટી દરેક બ્રાન્ચ ફર્સ્ટ સેમિસ્ટરમાં મેથ્સ 1 નામનો એક કોર્સ આવે છે. તમારે જો જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. 950 થી વધારે વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાઈ ગયા છે. બરાબર. સ્ટડી આ વીકથી રેગ્યુલર બેઝ પર આપણે સ્ટાર્ટ કરી દેવાના છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર અને કોર્સની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. હવે સૌથી પહેલા જે આ ઇન્ડક્શન પ્રોગ્રામની વાત છે હું તમને સમજાવી દઉં. ઇન્ડક્શન પ્રોગ્રામની ડેટ 27/6 થી લઈને 17/7 સુધીની હોય છે. બરાબર. હવે તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે મેં તો જ્યારે વિડીયો બનાવ્યો છે ત્યારે 11/7 છે. તો 11, 12, 13 અને તમે જોશો ત્યારે તો સાંજે પડી ગઈ હશે. 12, 13, 14, 15, 16 ને 17 6 દિવસો બાકી છે. 6 days લેફ્ટ. અને એના પછી કોલેજની અંદર રેગ્યુલર સ્ટડી ચાલુ થઈ જશે. અને કોલેજની અંદર શું સ્ટાર્ટ થશે બેટા? રેગ્યુલર સ્ટડી દરેક સબ્જેક્ટનું. હવે સવાલ એવો આવે છે કે તમારે જવાનું છે રાઉન્ડ 2 માં. હવે રાઉન્ડ 2 માં જવું હોય તો હું તમને એક વખત ડેટ ઉપર પણ નજર નાખું. આ વિડીયો ડિગ્રી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે છે, બીજા કોઈ વિદ્યાર્થીઓ માટે નથી. 12th મૂવિંગ ડિગ્રી ફર્સ્ટ યર ના જે વિદ્યાર્થીઓ માટે છે એમના માટે છે. જો તમે આજે નવી ડેટ્સ આવી છે એના પ્રમાણે તો તમારો રાઉન્ડ 2 ક્યારે ચાલુ થવાનો છે તમે થોડીક નજર નાખો. બરાબર. આ ખરેખર બહુ લેટ આ લોકોએ કર્યું છે. તમારા શું મંતવ્યો છે એ બી કહેજો તમે. જો અહીંયા ચેક છે, મેરિટ લિસ્ટ આવવાનું છે 5 ઓગસ્ટે. 5 ઓગસ્ટે મેરિટ લિસ્ટ આવશે અને 5 થી 8 ઓગસ્ટ ચાલશે અને 12 તારીખે તમને એલોટમેન્ટ મળશે. મતલબ ઓન એન એવરેજ 15 ઓગસ્ટથી તમારી કોલેજ ચાલુ થશે. તો આમ 17 તારીખની આજુબાજુથી ભણાવવાનું ચાલુ થાય. એના પછીના મહિને 15 ની આજુબાજુ તમારું ભણવાનું ચાલુ થાય. જો તમે રાઉન્ડ 2 માં જવાના હોય, બીજી કોલેજ મળે અથવા તો રાઉન્ડ 2 માં જ ભાગ લેવાના હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ. 1 મહિનાના ભણવાનું શું? તો 1 મહિનાનું અહીંયા તમારું ભણવાનું તો બગડવાનું જ છે. બરાબર. 1 મહિનાનું ભણવાનું તો બગડવાનું જ છે. પણ હવે સવાલ એવો આવે છે કે સર અમુક કોલેજોએ અમને મેસેજ કર્યા છે કે સર આ ડાયરી બનાવવાની કે નહીં. તો હું તમને સમજાવી દઉં કે જો તમે ગવર્મેન્ટ કોલેજમાં છો તો ગવર્મેન્ટ કોલેજમાં રૂલ્સ છે કે ડાયરી કમ્પલસરી છે. ગવર્મેન્ટમાં મોસ્ટલી ગવર્મેન્ટનો રૂલ્સ છે. તમારે કીધું છે કે નહીં એમ નથી ખબર. કીધું હશે તો તમને વોટ્સઅપ મેસેજ અથવા તો ઈમેલ આવ્યો હશે. નહીં આવ્યો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર. જો ના આવ્યો હોય તો ચિંતા ના કરતા. આવ્યો છે તો એ ડાયરી તમે લઈ લેજો અને ડાયરી તમારી બનાવીને રેડી રાખજો. કે એક ગવર્મેન્ટમાંથી જ્યારે તમે રાઉન્ડ 2 માં બીજી ગવર્મેન્ટમાં જશો ત્યારે ગવર્મેન્ટ વાળા આ ડાયરી માંગી શકે છે. બરાબર. આમ તો એના કોઈ વેટેજ નથી, માર્ક્સ નથી, પણ ગવર્મેન્ટમાં આ પ્રથા ચાલતી હોય છે. પ્રાઇવેટ કોલેજમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે રાઉન્ડ 1 માં પ્રાઇવેટ કોલેજ મળી છે, રાઉન્ડ 2 માં તમને એવું લાગે છે કે પ્રાઇવેટ જ મળવાની છે તો મોજ કરો. પ્રાઇવેટ વાળા તમને હેરાન નહીં કરે. પણ મારું પર્સનલી સજેશન એવું છે કે પ્રાઇવેટ કોલેજમાં તમે જાઓ, એમને એવું કહો કે સર રાઉન્ડ 1 માં મને તમારી કોલેજ મળી છે, મારે રાઉન્ડ 2 માં જવાની ઈચ્છા છે. જો તમે પરમિશન આપો છો તો હું ભણવાનું સ્ટાર્ટ કરી દઉં. પણ ફીસ ના ભરતા. તમે 20,000 ઓનલાઈન ભરી છે TFWS ઠીક છે, પણ કોલેજ લેવલે એકેય ફીસ ભરતા નહીં. એમાં જો એ હા પાડી દે છે તો ભણવાનું ચાલુ કરી શકાય. પણ એમ કે ના ભાઈ કોલેજની ફીસ તો ભરવી જ પડશે, તો પછી તમારે જ્યારે રાઉન્ડ 2 માં બીજી કોલેજ મળશે તો એ લોકો પૈસા પાછા આપે કે ના આપે બધી તમે પહેલા ક્લેરિફિકેશન પરફેક્ટ કરી લેવી. પછી પાછળથી હેરાન થવાય નહીં. તો તમે એ કેસમાં ચાલુ કરી શકો છો. બરાબર. આ ડાયરી જે તમે બનાવો છો ને, આ જે ઇન્ડક્શન પ્રોગ્રામ છે એની કોઈ થિયોરી એક્ઝામ નથી હોતી. ઇન્ડક્શન પ્રોગ્રામની અંદર જો હું તમને ડાયરી બતાવું, આવી એક ડાયરી પણ હોય છે. આ રહી. બરાબર. સેશન કયો થયો છે, એમાં તમે શું એક્ટિવિટી કરી, તમને શું શીખવા મળ્યું. બરાબર. આવું બધું લખવાનું હોય છે. આને કહેવાય ડાયરી. બરાબર. આને કહેવાય ડાયરી. આ બધું કોલેજ લેવલે તમને સરસ રીતે બધું કરાવતા હોય. અલગ અલગ બધી એક્ટિવિટી છે. એન્વાયરમેન્ટલને લગતી એક્ટિવિટી છે. બરાબર. વર્કશોપને લગતી એક્ટિવિટી છે. સોસાયટીને લગતી એક્ટિવિટી છે. હ્યુમન એથિક્સને લગતી એક્ટિવિટી છે. આવી બધી અલગ અલગ એક્ટિવિટીઝ આની અંદર હોય અને છેલ્લે તમારે સરસ મજાની સાઇન ને બાઇન બધું કરવાનું હોય. ટીચર તમને સાઇન કરીને આપે. આ તમારી ડાયરી છે. આ જે ડાયરી છે ઇન્ડક્શનની એ પણ તમારે જો જોઈતી હોય એની PDF તો આપણી એપ્લિકેશનમાં તમે મેથ્સ 1 ના કોર્સમાં જતા રહેજો. ઇન્ડક્શન પ્રોગ્રામ કરીને પહેલી જ PDF આપણે મૂકી દઈએ છીએ. બધા માટે ફ્રી છે. તમે તમારે ડાઉનલોડ કરીને જોઈ શકશો. બરાબર. કોર્સ ના લીધો હોય તો પણ તમે આને તો ફ્રીમાં એક્સેસ કરી જ શકશો.
બરાબર. અને આ GTU ની અંડરમાં આવતી યુનિવર્સિટી માટે, કોલેજ માટે જ. GTU યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંડરમાં આવતી કોલેજ માટે જ છે. બાકી કોઈ પણ યુનિવર્સિટી માટે આ વસ્તુ નથી. બરાબર. એટલે બીજી યુનિવર્સિટી વાળા ટેન્શન ના લેતા, સાહેબ આવું અમને તો કંઈ કીધું જ નથી, આ શું છે બધું. બરાબર. તો ખાસ તમે બધી જ ગવર્મેન્ટ કોલેજ મોસ્ટલી, બરાબર, એ GTU ના અંડરમાં આવે, જેમ કે LD છે, VGC છે, GEC ભાવનગર, GEC ગાંધીનગર, GEC મોડાસા, આ બધી GTU ના અંડરમાં આવે. અમુક પ્રાઇવેટ કોલેજ પણ GTU ના અંડરમાં છે. એટલે 60% જેટલી કોલેજ GTU ના અંડરમાં આવે. તમારી કોલેજ જોઈ લેવાની છે, એના અંડરમાં આવે છે તો આ તમારા માટે ઉપયોગી બનશે. તો આ વાત હતી બેટા તમારી પરફેક્ટ ઇન્ડક્શન પ્રોગ્રામની. હવે તમારે રાઉન્ડ 2 માં જવું હોય, જો હું એવું કહેતો જ નથી કે 1 મહિનો ભણવાનું બગડે તો રાઉન્ડ 2 માં ના જવાય. તમને રાઉન્ડ 2 માં, રાઉન્ડ 3 માં સારી કોલેજ મળવાના ચાન્સીસ છે. કેમ કે રાઉન્ડ 2 લેટ ગયું છે એટલે ઘણા બધા લોકો રાઉન્ડ 1 થી જ થાકી જશે, ખાસ કરીને બે હવે આપણે રાઉન્ડ 2 માં જ જવું ચાલશે એમ કરીને છોડી દેશે 5% લોકો. બરાબર. ઘણી બધી સીટ્સ ઓલરેડી ખાલી છે. તો આ કેસમાં તમને 100% બેનિફિટ થવાની સંભાવના છે. 1 મહિનો મોડું ભણાય તો ચાલે, પણ આવનારા 4 વર્ષનો સવાલ છે અને એના પછીના 40 વર્ષનો પણ સવાલ છે. બરાબર. એટલે કશું જ નુકસાન જતું નથી. જો તમે આપણા પ્લેટફોર્મ પરથી મેથ્સ 1 ભણવાનું ચાલુ કરી દીધું છે તો એક સબ્જેક્ટ તો તમારો કવર અપ થઈ રહ્યો છે. કોમ્પ્યુટર IT ની સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ છે તો C લેંગ્વેજ પણ આપણે ચાલુ કરી દીધું છે. એ ભણવાનું ચાલુ કરો તો તમારા બે જે કામના સબ્જેક્ટ છે એનું ભણવાનું તો ચાલુ થઈ જ ગયું છે. બીજું બધું પછી થઈ જશે. બાકી બધા જ કોર્સિસ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ જ છે. એટલે તમારે બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે તમારે સરસ ડિસિઝન લઈ લેવાનું છે. જ્યારે પણ રાઉન્ડ 2 માટેની મેરિટ લિસ્ટ ને બધું આવશે એટલે આપણે સરસ રીતે લાઈવ સેશન કરીને તમને સમજાવતા રહીશું. ચેનલ પર જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન દબાવી રાખજો, જેથી આવનારી તમામ અપડેટ આપણને મળતી રહે. આ વિડીયો મેક્સિમમ શેર કરજો. મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.